નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ગત સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 3 જાન્યુઆરીએ સેન્સેક્સ 720 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું તો નિફ્ટી પણ 183 પોઈન્ટથી ઘટીને 24,400ના સ્તરે બંધ રહ્યો। ત્યારે આજે માર્કેટની ચાલ કેવી રહેશે તેના પર ચર્ચા કરીશું। ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, ગત સપ્તાહની સાપેક્ષમાં આ સપ્તાહ કેવું રહેશે માર્કેટ માટે? આ સપ્તાહમાં મને માર્કેટ ક્યાંક કંઈક વોલાટિલિટી વધારે આવે એવી સંભાવના મને વધારે દેખાય છે। કારણ છે કે ઘણા બધા ડેટા ફીડબેક જે કહીએ એ આપણને જોવા મળવાના છે। અર્નિંગ સિઝનની શરૂઆત થવાની છે। 9 તારીખે TCS ની અર્નિંગ છે અને ક્વાઇટ પોસિબલ ધેટ વુડ બી ધ ડિસાઇડિંગ ફેક્ટર। અને એવરી ડે તમે રોજ જો, આજે, કાલે, પરમ દિવસે રોજે કંઈક ને કંઈક ડેટા આવી રહ્યા છે અને અત્યારે આપણે એક એવા એક લેવલ ઉપર ઉભા છીએ કે જ્યાં એનીથિંગ કેન બી પોસિબલ। પહેલા ગ્લોબલ માર્કેટમાં વાત કરવા જાઉં તો ગ્લોબલમાં યુએસ ના 3 માર્કેટ, તો ડાઉ જોન્સ, નાસ્ડેક વગેરે, એસએમપી, તો આ 3 માર્કેટ કોન્સોલિડેશન ફેઝમાં છે। એટલે ત્યાંથી તમને કોઈ ડાયરેક્શન જોવા નથી મળતો। એનીથિંગ કેન હેપન। યુરોપના માર્કેટમાં આવીએ તો યુરોપમાં મિક્સ છે। 2 માર્કેટ તેજી તરફી છે તો એક માર્કેટ કોન્સોલિડેશન ફેઝમાં છે। ઇન્ડિયાના માર્કેટમાં વાત કરીએ તો ઇન્ડિયાનું માર્કેટ 24,000ની નજીક છે, એટલે 24,000 છે। તો દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેવલ, કારણ કે આ લેવલથી આપણને કન્ટિન્યુઅસ થોડોક પાસ્ટમાં આપણને સપ્લાય જોવા મળે છે। જે રીતના માર્કેટ બિહેવ કર્યું છે પાસ્ટમાં, તો ધીસ ઇઝ ધ લેવલ 24,000, 24,300, 200, 300, આ એક સપ્લાય ઝોન છે। ત્યાં તમને સ્મોલ ટ્રેડર્સ, બિગ ટ્રેડર્સ, મીડિયમ ટ્રેડર્સ ગમે ત્યારે તમને એક સપ્લાય આવી જાય છે। 23,800 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે, એટલે ત્યાં ફરી પાછી ખરીદી આવી જાય છે। તો અગેન વી આર ઇન બિટવીન ધેટ। તો ચાન્સીસ લાગે છે કે જ્યાં સુધી આપણને ક્લિયર ડાયરેક્શન, ધેટ ઇઝ અર્નિંગ્સ, હું અર્નિંગ્સ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીશ અધર દેન ડેટા ઉપર, કે ડેટા તો શું છે, બદલાતા હોય છે। અર્નિંગ્સ ઉપર તમારું ઘણું બધું નિર્ભર રહેતું હોય છે। તો હોપ સો ચાન્સીસ એવા લાગે છે કે માર્કેટ વોલેટિલિટી વધારે રહેશે। અર્નિંગ આવશે એટલે એના પછી મે બી કદાચ કોઈ પોસિબલ આપણને કંઈક ડાયરેક્શન જોવા મળે। બાકી તો સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જ વધારે જોવા મળી રહી છે। ઇન જનરલ ઓવરઓલ કદાચ વાત કરું તો હમણાં જે લો બન્યો છે નિફ્ટીમાં, કે વી આર ઇન્ટુ ધ બિગનિંગ ઓફ ધ યર, 2025ની શરૂઆતમાં છીએ આપણે પાસ્ટમાં થોડીક ચર્ચા કરી છે, બહુ ડિટેલમાં લેવલની મેં ચર્ચા નથી કરી પ્રીતિ। આજે હું કહી દઉં કે 2025માં મને માર્કેટ નિફ્ટી જો આ ક્વાર્ટરનો જે લો તોડે ને, મીન્સ આ ક્વાર્ટર ઇન ધ સેન્સ ધ પ્રીવિયસ ક્વાર્ટર, જો આ લો તૂટે તો બીજા 10% નિફ્ટીમાં કરેક્શન એક્સપેક્ટેડ છે। તો ટોટલ કરેક્શન 20% ફ્રોમ ધ હાઈ, 18 થી 20%નું કરેક્શન ફ્રોમ ધ હાઈ લેવલ જો માર્કેટમાં અર્નિંગ્સ આપને પ્રોપર જોવા ના મળે અને ક્યાં કંઈક નેગેટિવ ન્યૂઝ આવી જાય, વોટ એવર ઇટ, નોટ ઓનલી અર્નિંગ્સ, ગમે તે રીતે જે હાલના તબક્કે આપણને જોવા મળી રહ્યું છે, કે પોઝિટિવ ન્યૂઝ એટલા જોવા નથી મળતા। તો 20% કરેક્શન ફ્રોમ ધ હાઈ પોસિબલ છે। હાલના તબક્કે 10% છીએ। હવે લો તૂટે કમ્ફર્ટેબલી તો એક બીજું હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ટેકનિકલી જે વાત કરીએ એ બની રહી છે, એન્ડ ધેટ ઇઝ ગિવિંગ એન ઇન્ડિકેશન કે માર્કેટમાં 20% ફોલ ફ્રોમ ધ હાઈ નો ચાર્ટ આપણને બની રહ્યો છે। તો કોશિયસ અપ્રોચ રાખવાનો છે। એવું નથી કે આજે કીધું એટલે તમે જઈને માર્કેટમાં મંદી કરો, ના।
મેં તમને કન્ડિશન આપી છે કે લો તૂટે તો કમ્ફર્ટેબલી, એટલે હેડ એન્ડ શોલ્ડર પેટર્નનો જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એ પછી another 10% of bear movement is possible. સવાલ આવે છે કે માર્કેટમાં શું છે, કેમ સેન્ટિમેન્ટ જે આજથી 4 મહિના પહેલા, સેપ્ટેમ્બર પહેલા એવરીથિંગ વોઝ ગ્લુમી, બધું બધું વોઝ ગુડ, બધા પ્રોગ્રેસિવ વાત કરતા હતા, બધું હતું ને અચાનકથી આવું બધું કેમ થઈ ગયું? જો આપના અંદર જે એનર્જી છે ને પ્રીતિ, બધાનો ઓપિનિયન અલગ અલગ હોય છે, બધાના ઓપિનિયન અલગ હોય છે. ઇન્વેસ્ટર વર્ગમાં, સ્ટોક માર્કેટમાં હું જે સમજુ છું અને જે બિલીવ કરું છું, પૈસો બોલે છે. સ્ટોક માર્કેટમાં તમારી તબિયત નથી બોલતી. નોર્મલી એક કહેવત છે કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ, તબિયત સારી હશે તો એવરીથિંગ ઇઝ ગુડ, બટ સ્ટોક માર્કેટમાં એ નથી થતું. સ્ટોક માર્કેટમાં તમારા પાસે ફંડ હોવું જરૂરી છે, પૈસો બોલે છે. સ્ટોક માર્કેટમાં હેલ્થ ઇઝ વેલ્થ નહીં, વેલ્થ ઇઝ હેલ્થ. વેલ્થ હશે તો તમારી હેલ્થ છે. હવે બ્લડ ઓફ ધ ઇકોનોમી, દેશની કોઈ બી દેશની ઇકોનોમી, શરીરનું મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું હોય છે? બ્લડ. એ રીતે ઇકોનોમીનું મેઇન પાર્ટ જે બ્લડ, એ શું છે? એ બેંક્સ છે. આપણે બેંકની પરિસ્થિતિ જોઈએ તો લિક્વિડિટી ક્રાઇસિસ છે. છેલ્લા કેટલા સમયથી બેંકો પાસે પૈસા નથી. હમણાં સરકારે છૂટ આપી જેમાં 1,16,000 કરોડ બેંકોને મળ્યા, બટ દેટ ઇઝ નથિંગ. દેટ ઇઝ નથિંગ. હું કહું 2 લાખ કરોડ મળશે તો પણ બેંકોમાં નહીં થાય. નહીં, જો ફંડ હોત તો ઓટોમેટિકલી સરકાર તરફથી કેપેક્સ જે એક્સપેન્ડિચર સરકારે નથી કર્યું આ વખતે, દેટ વુડ હેવ કમ ડાઉન ઇનટુ ધ માર્કેટ. જો ફંડ હોત તો. ફંડ નથી એટલે સરકાર બી પકડીને બેઠી છે. પ્રાઇવેટ મોડલ પણ હાલના તબક્કે શાંત બેઠું છે, કેમ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ટુ હાઈ. જ્યાં સુધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે નહીં ત્યાં સુધી મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન યુનિટ, એમના જે ઇન્સ્ટોલેશન છે, બધું લગાવવાનું છે, બનાવવાનું છે, એ બધું રોકાઈ ગયું છે. પણ જો એ ડાઉન કરે છે તો વોટ અબાઉટ ધ સિનિયર સિટીઝન્સ? there are number of complications at this stage કે જે નડી રહ્યું છે. ઇન્ફ્લેશન વધતું જઈ રહ્યું છે, ક્રૂડના ભાવ વધી રહ્યા છે. લાસ્ટ વીક તમે જુઓ તો ક્રૂડના ભાવ તમારા વધી ગયા ડ્યુ ટુ કોલ્ડ વેધર. બરાબર છે, યુરોપમાં અત્યારે ઠંડી આવી ગઈ છે, તો દેખીતી વસ્તુ છે, દર વખતે મીન્સ જયારે ઠંડી આવે ત્યારે ક્રૂડ વધે છે. ક્રૂડ વધે છે તો ઇન્ડિયાને તો તકલીફ થવાની છે. રૂપિયો ત્યાં ડેપ્રિશિએટ થાય છે, એટલે તમને બે બાજુથી તકલીફ છે. તો ઇન્ફ્લેશન તો છે, દેટ ઇઝ ઓલ્સો વી પ્રિડિક્ટેડ કે ભાઈ આ વસ્તુ તો થવાની છે. સવાલ છે કે હવે કઈ રીતના આગળ જવું? તો આ અઠવાડિયા માટે તો મેં કીધું છે વોલાટાઇલ છે. અને વોલાટાઇલ નો મતલબ એ નથી કે 50, 100, 200 પોઈન્ટ. મારા મતે ઇટ વુડ બી હેવીલી વોલાટાઇલ. હેવીલી વોલાટાઇલ. તો જે કાચા હૃદયના વ્યક્તિઓ છે એમને તો થોડીક સાઈડમાં બેસવું પડશે, હજી હું કહું છું. અને જે ટ્રેડર્સ છે એમને મજા આવશે. એમને જો લેવલ્સને ખ્યાલ હોય, સમજીને કામ કરતા હોય, અને ધોઝ હુ આર વેરી સ્માર્ટ ઇનફ, એમના તો આ વોલાટિલિટીમાં દે વુડ એન્જોય. તેજી મંદી તમને બંને આ સપ્તાહમાં જોવા મળી શકે છે. તો બસ બી પ્રિપેર્ડ. એક જંગ છે, જ્યાં જ્યારે બી જંગ કે યુદ્ધ આપણે કહીએ શરૂ થાય તો ત્યારે અમુક વર્ગ જે છે એ ઘરમાં બેસી રહે છે, બ્લેકઆઉટ કરીને. કાચ ઉપર ઓલું કાગળ લગાવી દે જ્યાંથી લાઈટ બહાર ના જાય, ફક્ત ન્યૂઝ સાંભળવાનું, મીન્સ શાંતિથી બેસી રહેવાનું, નો એક્ટિવ એક્ટિવિટી, એ રીતના બેસવાનું હોય. અને બીજો એક વર્ગ છે કે જે એગ્રેસિવલી દે ફાઇટ ઓન ધ બોર્ડર્સ વિથ ધ એનિમીઝ. તો અહીંયા
may be quite possible this may be the crucial week or deciding week. Let's see શું થાય છે. આ મારો એક અનુમાન છે, અનુભવથી હું કહું છું કે ભાઈ મને આ રીતનું એઝ ઓન ટાઈમ આ દેખાય છે. અને ઓવરઓલ ઇન જનરલ મેં એન્યુલાઇઝ પણ આપણે વાત કરી દીધી છે કે વોટ કુડ બી ધ પોસિબિલિટીઝ. તો હવે દર્શક મિત્રો, આપના કોઈ સવાલ છે તો આપ કોલ કરીને પૂછી શકો છો. ટીવી સ્ક્રીન પર આપને નંબર ફ્લેશ થઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે. આ નંબર પર કોલ કરીને આપના સવાલ જણાવશો. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. તો આજે જે સૌથી પહેલાં હું ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે વાત કરવા માગું છું એ હરેશભાઈ ડીમાર્ટ છે. આ પહેલાં આપણે આ વચ્ચે ક્યારેય ડીમાર્ટને લઈને ચર્ચા નથી થઈ જ્યાં સુધી મને ખ્યાલ છે. તો ડીમાર્ટનો લોંગ ટર્મ વ્યૂ જણાવશો. ના, નથી પોઝિટિવ. ડીમાર્ટનો લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ નથી. આપ જુઓ તો 2021ની સાલમાં ડિસેમ્બર મહિનામાં ઇટ મેડ અ હાઈ. એ વખતે હાઈ બન્યો તો 5,900નો. હમણાં રિસેન્ટલી લાસ્ટ યર પણ એ બાઉન્સ થઈને 5,454 સુધી ગયો છે. અને ત્યાંથી પછી 2 ક્વાર્ટર, ધીસ ઇઝ ધ સેકન્ડ ક્વાર્ટર, લાસ્ટ ક્વાર્ટરમાં તમને એક ફોલ જોવા મળ્યો. આ ક્વાર્ટરમાં બી 5 દિવસ જ થયા છે, પણ 5 દિવસમાં તમને સેલિંગ પ્રેશર દેખાય છે. જેમ મેં નિફ્ટીમાં આપણે વાત કરી ભાઈ કે લાસ્ટ ક્વાર્ટરનું લો તૂટે તો ચાન્સીસ છે. તો અગેન આના અંદર બી એ જ છે કે લાસ્ટ ક્વાર્ટર that is 3,399 એટલે 3,400ની નીચે જો બંધ આપે કે ટ્રેડ કરે તો એવરી પોસિબિલિટી ડીમાર્ટમાં તમને એક હેવી સેલિંગ પ્રેશર પણ તમને જોવા મળી શકે છે. બિલકુલ. આપણી સાથે પ્રથમ કેસ પ્રીતિ આપના પાસે ડીમાર્ટ હોય, કેમ કે આપણે ક્યારે વાત નથી કરી અને આજે આપ લાયા છો તો ક્વાઇટ પોસિબલ જો આપના પાસે હોય તો 3,399 નો લેવલ થાય. સોરી, લાસ્ટ સપ્તાહમાં ટોપ ગેઇનર્સમાં હતું નામ, એટલે મેં કીધું પૂછી લઈએ. આપણી સાથે પ્રથમ કોલર મિત્ર જોડાઈ ગયા છે. એમનો સવાલ લઈ લઉં પહેલા. આમાં કેવું હોય છે પ્રીતિ, કેવું હોય છે કે સપોર્ટ ઉપર જ્યારે આવે ને ત્યારે બાઉન્સ થાય છે. જો લાસ્ટ ક્વાર્ટરમાં તમને કરેક્શન જોવા મળ્યું છે કન્ટિન્યુઅસ, રાઈટ. એના અંદર કોન્સોલિડેશન થયું નથી, પણ લાસ્ટ વીકમાં મીન્સ આ વર્ષની શરૂઆતમાં એક બાઉન્સ આવ્યું છે. એટલે આટલું બધું જે કરેક્શન થયું હોય 3 મહિનાથી, તો ક્યાંક તો વીક હેન્ડ્સ હોય કે જે ખરીદી કરે. એટલે હજી ક્લિયર કટ ડાયરેક્શન નથી તેજી કરવાનું. આના અંદર તેજી મેં શું કીધું કે તમને મેં આપને લેવલ આપ્યા 3,399. ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેવલ. હવે એ લેવલ તૂટશે, એના નીચે બંધ આપશે અને પછી ટ્રેડ કરશે તો ધીસ મે ગો વેરી મચ ડાઉન. પછી મજા નથી આ શેરમાં. છે તો આ લેવલને લઈને તમે હોલ્ડ રાખો. નવી ખરીદી કરવી હોય તો પણ તમારા માટે આ લેવલ અગત્યનું છે. જી, આપનું નામ અને સવાલ જણાવશો. મને એલએનટી અને નિફ્ટીના કેશના લેવલ આજના. એલએનટી અને નિફ્ટીના કેશના લેવલ આજના જોઈએ છે. તમારું નામ જણાવશો. જીતુભાઈ સુરતથી. જીતુભાઈ સુરતથી વાત કરી રહ્યા છે હરેશભાઈ. જી હા, આપણા બહુ જૂના દર્શક મિત્ર છે. એલએનટી 3,677 આ અગત્યનું લેવલ છે. બંધ છે 365990. જો 3677 ઉપર જો કન્ટિન્યુઅસ ટ્રેડ કરે છે તો રેઝિસ્ટન્સ 3,703 નું જોવા મળે છે. સપોર્ટ રહેશે 3,634. 3,677 ની નીચે ટ્રેડ કરશે તો 3,634 સુધી પણ આવવાની શક્યતા છે. બટ ચાન્સીસ જે રીતના ચાર્ટ દેખાડે છે, ચાન્સીસ છે કે આના અંદર કદાચ બાઇંગ તમને જોવા મળે. નિફ્ટીના લેવલની વાત કરીએ એમને, નિફ્ટીમાં આપણે ક્રુશિયલ લેવલ ઉપર જ છીએ. લેટ્સ સી ઇન્ટરડે લેવલ શું નીકળે છે. 24,005 ની ઉપર ટ્રેડ કરે તો ઉપરમાં રેઝિસ્ટન્સ 24,142, 24,280. સપોર્ટમાં 23,921 અને 23,838.
હવે આગળ જે સ્ટોક્સ પર વાત કરીએ, ટાટા મોટર્સ. તો ટાટા મોટર હેઝ પરફોર્મ બેટર દેન મારુતિ. એના જે આંકડાઓ આવ્યા છે એટલે શુક્રવારે વોલ્યુમ સાથે ખરીદી તમને જોવા મળી છે. બસ ટાટા મોટર હવે મીન્સ જે બંધ છે પહેલા તો એના ઉપર, સેકન્ડ કન્ડિશન શુક્રવારની હાઈની ઉપર ટ્રેડ કરે તો ધીસ કેન ગીવ યુ અ ગુડ રન. અને આની તેજી તમને 820 ની ઉપર 870 ત્યાં સુધી ટાટા મોટર આવી શકે છે, પ્રોવાઇડેડ યસ ખરીદી આના અંદર દેખાય તો. જો ભાઈ શરૂઆતમાં જ આપણે વાત કરી કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લિક્વિડિટી. મેઇન વાત છે કે માર્કેટમાં અત્યારે લિક્વિડિટી સ્ક્વીઝ છે. લિક્વિડિટી આવશે તો ઓલ પોસિબિલિટીઝ ડન. નહીતર કેવું છે કે માર્કેટમાં તેજી દેખાય છે સ્ટોકમાં, એ ઘટશે ઓછું, બટ મે બી કદાચ વધારે ના ચાલે. પણ લિક્વિડિટી જો માર્કેટમાં આવી જાય તો તમને તેજી બી વ્યવસ્થિત દેખાય. આગળ ટાઇટન. ટાઇટન સાઇડવેઝ છે. હું થોડુંક આમાં હજી રાહ જોઈશ. ચાર્ટ જોઈને મને કોઈ ઇન્ડિકેશન એવા દેખાતા નથી, તો આઈ વુડ વેટ એન્ડ વોચ. ઓએનજીસી પર આપની રાય જાણવી છે. ક્રૂડના ભાવ વધે છે તો ઓએનજીસી બટ નેચરલ હેઝ ટુ રાઇઝ. શુક્રવારને લોને ધ્યાનમાં રાખીને 270 ઉપર જાય તો થોડીક શક્યતા હજી વધારે પોઝિટિવ આપણને જોવા મળે છે. તો 270 ઇઝ ધ ફર્સ્ટ લેવલ that is possible. અને 270 ને જ આપણે આધારના તબક્કે રાખીએ, પછી રિફર કરીશું. So 270 is the first level which is possible. આ પછી છે જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ, ઓકે. છેલ્લા 3 દિવસમાં આના અંદર એક બાઇંગ દેખાય છે, પણ હજી વોલ્યુમ સાથે બાઇંગ નથી આવી. તો હું આજનો દિવસ રાહ જોઈશ હજી આમાં. એસબીઆઈ લાઈફ. ઇન્સ્યોરન્સમાં તો ક્યાં કોઈ તકલીફ છે જ, કેમ કે હું તો કહું ને, જો સૌથી પોઝિટિવ સેક્ટર જો હોય દેટ ઇઝ ઇન્સ્યોરન્સ. કોઈ ટેન્શન જ નથી, કોઈ ટેન્શન નથી. તમે પ્રીમિયમ લઈ લો છો મેડિકલમાં, જ્યારે તમારા પાસે ક્લેમ આવે છે તો તમે આ બીમારી કવર ના થાય, આ કવર ના થાય, રિજેક્શન તમે આપી દો. હવે કેવું છે કે ઇટ ઇઝ નોટ 101, ઇટ ઇઝ ઓનલાઈન. તો તમે તમારા એજન્ટને મળો તો એજન્ટ કહો કે ભાઈ મારા હાથમાં શું કશું નથી, ભાઈ મેં તો ઓથોરાઇઝડ જે એજન્સી છે એને વાત કરી. તમે ઓથોરાઇઝ એજન્સીને તમે વાત કરો તો કે મેં કંપનીમાં વાત કરી છે, રિજનલ મેનેજર પછી ઝોનલ મેનેજર પછી સેન્ટ્રલ ઓફિસ, પછી તો તમારે હવામાં જ વાત કરવાની છે. ભાઈ કોણ છે અમને ખબર નથી, ભાઈ અમે તો ઓનલાઈન ઉપર અમે તમારી કમ્પ્લેન નાખી દીધી છે. રિજેક્શન આવી ગયું એટલે રામ ભરોસે પડ્યું રહે. પછી જે પેશન્ટ છે, જે પૈસા ભરીને બેઠો છે, મેડિક્લેમની પ્રીમિયમ બી પે કરે છે, દવા દારૂના પૈસા બી આપે છે, કારણ કે ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. અને ડોક્ટરને જયારે ખબર પડે છે ભાઈ મેડિક્લેમ છે, હા છે, ઓકે, બિલ બી એવા બને છે. તો જયારે આ બધું ચાલતું હોય પછી કોઈ સાંભળવા તૈયાર નથી તો તમે જાઓ કેસ કરવા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કરવા જાઓ તો ત્યાં તો 3 વર્ષ 5 વર્ષની લાઈન છે. હવે 3 વર્ષ 5 વર્ષની લાઈન છે તો ફોર એક્ઝામ્પલ તમારું ક્લેમ ₹1,00,000 હોય તો ₹1,00,000 વેલ્યુ 5 વર્ષ પછી શું છે? તમને વ્યાજ આપશે, તમે જીતવાના છો, કોઈ ના નથી, પણ 5 વર્ષ પછી એની વેલ્યુ શું? રિયલ વેલ્યુ તો ઘટી ગઈ. ત્યાં સુધી ઇન્સ્યોરન્સ કંપની પ્રોફિટમાં છે. તો હું તો એઝ એન ઇન્વેસ્ટર એમ જ કહીશ કે ભાઈ તમને આવી બધી કંપની આટલા સસ્તામાં મળતી હોય તો આના અંદર તો
હોવું જોઈએ અને યુ શુડ હેવ ઇન્સ્યોરન્સ કંપની ઇન યોર પોર્ટફોલિયો. મને ઇન્સ્યોરન્સ કંપની નું બિઝનેસ લિટરલી મને ગમે છે, અનલેસ એને કે 60% પણ ઓછું ક્લેમ મંજૂર થાય છે, બાકી તો રિજેક્ટ જ થઈ જતું હોય છે. અને ખાલી આપણા દેશની પ્રોબ્લેમ નથી, વર્લ્ડ વાઇડ આ પ્રોબ્લેમ છે. અમેરિકામાં તો હમણાં એને લઈને પ્રદર્શનો પણ થયા હતા, મેડિક્લેમ રિજેક્શનની જે બાબતો છે તેને લઈને. જો કે આપણી સાથે પ્રથમ કોલર મિત્ર જોડાઈ ગયા, બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે હું વાત એ જ કહેવા કરીએ. માંગુ છું એટલે આવો બિઝનેસ કોણ ગુમાવે મને કહો. યુ શુડ ઓલવેઝ બી અ ઓનર ઓફ અ ઇન્સ્યોરન્સ કંપની. કે તમને ખબર છે કે 60% જ ક્લેમ પાસ કરવાનો, બાકી 40% તો ચોખ્ખો નફો છે. અને એમાં 60%માં બી પૂરો ક્લેમ નથી થતો, અડધો જ થતો હોય છે મોસ્ટલી, અડધો ક્લેમ નથી થતો, એવા ઘણા બધા બહુ નખરા છે. આવી કંપનીમાં તમે લીગલાઇઝ એક શેર હોલ્ડર થઈ જાઓ, જ્યાં તમને કોઈ ટેન્શન નથી, તમે માલિક બનીને બેસી જાઓ. વોટ એલ્સ યુ વોન્ટ યાર, વોટ એલ્સ યુ વોન્ટ? કારણ કે કંપનીના એમડી બધા ડાયરેક્ટર છે, તમારા માટે કામ કર્યા કરશે, એન્ડ યુ આર ગોઈંગ ટુ મેક મની ઇન્ટુ ધીસ. સો ઇન્સ્યોરન્સ કંપનીમાં જ્યાં સુધી ગવર્મેન્ટ આના અંદર મીન્સ કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટ એક પ્રોપર એક્શન નથી લેતી, એક સિસ્ટમેટિક સિસ્ટમ નથી બનાવતી, ત્યાં સુધી આઈ થિંક ઇન્સ્યોરન્સ કંપનીઝમાં પ્રોફિટેબલ બિઝનેસ છે. વન શુડ હેવ ઇન્સ્યોરન્સ કંપની ઇન યોર પોર્ટફોલિયો. હેલો, બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો, એમનો સંપર્ક કપાઈ ગયો છે. તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીની તો વાત કરીએ. હવે આગળ એક જે છે, બીજી વસ્તુ કહું, તમે ક્લેમ મૂકવાનો તો ત્યાં તમને એમ કહી દે કે આ બીમારી તમારી જૂની છે. અરે ભાઈ, તમે કઈ રીતના કહી શકો છો આ જૂની છે? ત્યાં ડોક્ટરનું તમને સર્ટિફિકેટ મળે છે, તમને હોસ્પિટલ સર્ટિફિકેટ લખીને આપે છે, છતાં કે ના કે ઇટ્સ એન ઓલ્ડ ડિઝીઝ. અરે ભાઈ, આમાં હાઉ કેન અ પેશન્ટ પ્રૂવ કે ઇટ ઇઝ અ ઓલ્ડ ડિઝીઝ? તમે તો ખાલી એક સ્ટેટમેન્ટ આપીને તમે મૂકી દો છો, પછી તમને તો કોઈ કન્સર્ન છે જ નહીં. આ ટોપિક પર આપણે ચર્ચા કરીએ. આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, હા, મને સવાલ જણાવશો. મને વાલચંદ નગર ઇન્ડસ્ટ્રીઝના લેવલ આપો ને. વાલસન નગર ઇન્ડસ્ટ્રીઝ, આપનું નામ શું છે? મેં 245 લીધેલા છે, 300 છે, તો 6 મહિના માટે શું ટાર્ગેટ કરી શકાય? 6 મહિના માટે રખાય કે કેમ? વાલસન ઇન્ડસ્ટ્રીઝ વિશે જાણવું છે હરેશભાઈ અમને. 219 રૂપિયાનો સપોર્ટ છે અને 283-84 રૂપિયાનો ટાર્ગેટ છે. ઓકે, 283-84નો ટાર્ગેટ જો આપ અચીવ કરો છો તો બિલકુલ રખાય 6 મહિના માટે. આ ઉપરાંત સંપર્ક અપાઈ ગયો છે ને? હું આશા રાખું છું આપને આપના સવાલનો જવાબ મળી ગયો. આગળ વાત કરીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને લઈને. હરેશભાઈ, મારા ખ્યાલ મુજબ તો એની કન્ઝ્યુમર અગેન ઇઝ અ પોઝિટિવ, કેમ કે જે રીતના માર્કેટ છે, નો ડાઉટ આટલું બધું ઘટ્યું છે અત્યારે એ ઇન્ફ્લેશન. હવે સમય આવશે કે યસ, નાઉ યુ શુડ ગો એન્ડ બાય, બટ ઇટ્સ અ પોઝિશનલ બાય. હું એમ નથી કહેતો કે તમે આજે જઈને ખરીદી કરો અને તમને મીન્સ અઠવાડિયામાં કે આજનું આ તમને પ્રોફિટ જોવા મળી જશે, મળી બી શકે છે. બટ યસ, તમે આના અંદર હવે શિફ્ટ શરૂ કરો તો હોપ સો કે આગામી 1-2-3 વર્ષમાં તમને પોઝિટિવનેસ જોવા મળી શકે. સી, હવે મેઇન વસ્તુ તમારી આ કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત છે એટલે હું વાત કરું છું. મેં બેસિકલી વાત કરી કે માર્કેટમાં કેશ નથી, લિક્વિડિટી નથી. તો લિક્વિડિટી ફક્ત પ્રમોટર પાસે નથી એવું નથી, કોમન મેન પાસે પણ નથી. ટેક્સ વધી રહ્યા છે, જીએસટી કલેક્શન ઘટીને આવ્યું છે, વિચ ઇઝ અ નેગેટિવ સાઇન. તો હવે બજેટ આવશે, 20 દાડા 25 દાડા પછી બજેટ છે. બજેટમાં જો એફએમ કે પીએમ કંઈક રાહત આપે, રાહત એટલે લિક્વિડિટી આપે કોમન મેનને, તો જઈને આ બધામાં તમને એક પોઝિટિવ મૂવ જોવા મળશે. એઝ ઓન ડેટ લિક્વિડિટી ઘટી ગઈ છે. વ્યક્તિઓ પાસે તો એમ લિક્વિડિટી નહોતી, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન વગેરે વગેરે લઈને બધી વસ્તુઓ કરી છે, ડેવલપ કરી છે. તમારું જીડીપી ગ્રોથ બી તમને દેખાયું છે. હવે બેંક બી તમને પર્સનલ લોન આપવા તૈયાર,
નહીં થાય, કારણ કે બેંક પાસે ફંડ જ નથી. તો 10 એપ્લિકેશન આવશે, એમાં 4 ને આપશે, 6 ને નહીં આપે. ગ્રેજ્યુઅલી એ ઘટતું જશે. તો આ જે લિક્વિડિટી ક્રંચ જે આવશે ને, that will increase your NPAs, that will decrease your purchasing power. તો જઈને તકલીફ થશે. પણ હોપ સો એક પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી હું જઈ રહ્યો છું કે આ બજેટમાં કંઈક સારું રિલેક્સેશન. વાતો ઘણી બધી ચાલે છે, લેટ્સ નોટ ડિસ્કસ ઓન ધેટ, બટ કહેવાનો મતલબ કે એક પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી પોસિબલી જો સરકાર કંઈક છૂટ આપે, લિક્વિડિટી એક કન્ઝ્યુમરના હાથમાં આપે, તો કન્ઝ્યુમર પ્રોડક્ટની જે કંપનીઓ છે, મીન્સ FMCGs એન્ડ કન્ઝ્યુમર વાળી જે કંપનીઓ છે, ત્યાં તમને કંઈક પોઝિટિવ રેલી જોવા મળશે. એટલે મેં કીધું સિપ યુ કેન સ્ટાર્ટ. આજે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરી એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કે હોલ્ડિંગ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર છે, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જી, થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.